बंद करो, बंद करो। बदल रहा है, बदल रहा है, बदल रहा है, बदल रहा है। जय श्री राम। મારું નામ છે જયરાજ અને અમે સર્વ ત્રાજ ગામથી આવ્યા છે। ત્રાજ ગામના ગ્રામજનો સરપંચને લઈને દરેક વ્યક્તિ અહીંયા પધાર્યા છે। ખાસ અમારો મુખ્ય વિષય એ છે કે અમદાવાદથી જે જુહાપુરા ને બધા ચાંદલોડિયામાંથી જે મુસલમાનોને વિધર્મીઓને અહીંયા બહુ પ્લાનિંગથી, બહુ પાવરફુલ પ્લાનિંગથી આ બાજુ માતર તાલુકામાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। અને વર્ષોથી જે ત્રાજ ગામમાં અમે મુસલમાન અને હિન્દુઓ જે ભાઈચારાથી અને શાંતિપ્રિય રહીએ છીએ અને ભવિષ્યમાં આ લોકો જે બહારથી ઘૂસપેઠિયાઓ આવશે, જિહાદી સોચવાળા, જિહાદી વિચારોવાળા જે આવશે એ આ લોકોનું પણ મનમાં અશાંતિ ઉત્પન્ન કરશે। અને ભવિષ્યમાં વારંવાર જે અત્યારે આપણે ઘટના જોઈએ છે, સમગ્ર વિશ્વમાં આ જ ઘટનાઓ જોઈએ છે, એવી રીતે ત્રાજ ગામમાં પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને અને હિન્દુ મુસલમાન કોમી વિવાદો ઉત્પન્ન ના થાય એટલા માટે આ પ્લાનિંગથી અમે આ બધાય આવેદનપત્ર આજે આપ્યું છે। પણ મુખ્ય વિષય અમારો આ જ છે કે આના ઉપર સરકારને વિનંતી છે કે વહેલી તકે રોક લાવવામાં આવે। બીજી વાત કે અમારા ગામના મુસલમાનો આગેવાનો જે છે એ લોકોનું પણ આવું કહેવું છે, પણ જે કહેવાય ને કે ફ્રન્ટ કેમેરા સામે એ લોકો આવી ના શકે, પણ એ લોકોનું પણ આમાં અમને ઘણો સપોર્ટ છે ને એ લોકોનું પણ એવું કહેવું છે કે આ લોકો ભવિષ્યમાં અહીંયા રહેવા ના આવવા જોઈએ। એટલે અમારે સરકારને વિનંતી છે અને અમને સરકાર પર વિશ્વાસ છે કે આના ઉપર કટિબદ્ધ પગલાં લઈ અને આ જે કામ જે સ્કીમો પાડી છે અત્યારે એ શાંતિથી આ બંધ કરાવે એવી અમને સરકારને વિનંતી છે અને વહેલી તકે અશાંત ધારા લાગુ પડાવે। રોનકસિંહ પરમાર, બજરંગ દળ જિલ્લા સહસંયોજક। વિષય એવો છે કે માતર તાલુકાની અંદર એક ષડયંત્ર રીતે એક જે ડેમોગ્રાફિક ચેન્જ કરવાનું આ લોકોનું ષડયંત્ર છે એ બદલ ત્રાજના ગામજનો સૌ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડે આવ્યા। એમને કીધું કે અમારી સાથે રહો અને અમે અશાંત ધારો લગાવો છે એની માટે આવેદનપત્ર આપ્યો છે। આ બધું કરવાનું કારણ એ છે કે અવારનવાર આપણે જોતા હોઈએ કે માતર તાલુકાની અંદર બધી ઘટનાઓ બનતી હશે કે પહેલાં 2-1 મહિના પહેલાં ગરમાળાની અંદર જે કંઈ ઘટના બની કે અમદાવાદથી રહેવાવાળા લોકો આવ્યા અને એક હિન્દુ યુવાનને એક નાની એવી બાબતમાં છરી મારી અને આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે। તાજેતરની ગઈકાલ રાત્રે 9 વાગ્યાની જ એક ઘટના છે કે ભલાડા અને માલાવાડાના જે બોર્ડર છે, જે સીમ વિસ્તાર છે, જે ગૌચર છે, ત્યાં આગળ એક ઝૂલણીઓ વડ કરીને છે, ત્યાં આગળ ચુડેલ માતાનું મંદિર છે। અમને બાતમી એવી મળી છે કે અમદાવાદથી લોકો આવે છે, રાતે એ લોકો બેસે છે, અમુક ના કરવાની પ્રવૃત્તિઓ કરે છે અને ગઈકાલે ત્યાં મતલબ આગ લગાડવામાં આવી, જાણી જોઈને આગ લગાડવામાં આવી। કોના દ્વારા લગાડવામાં આવી, શું લગાડવામાં આવી, અમને ડાઉટ એવો છે કે જે કંઈ જિહાદી માનસિકતાવાળા લોકો જે અમદાવાદથી આવે છે એ લોકો દ્વારા આ મંદિર ઉપર આગ લગાડવામાં આવી। અત્યારે તમે અહીંયા જે એમાં શું માંગ? અમારી માંગ એ જ છે કે ત્રાજ ગામની અંદર જે શાંતિપૂર્ણ વાતાવરણ છે એ બન્યું રહે અને ત્રાજ ગામજનોની માંગ છે કે ત્યાં અશાંત ધારો લાગે અને જો સરકાર આના ઉપર કંઈ પગલાં ના રહે તો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ અને અમે અગાઉ પગલાં લીધેલા છે અને આગળ પણ પગલાં લઈશું। એ જ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ છે જેને બાબરી મસ્જિદનો ઢાંચો એક દિવસની અંદર જ વગર કોઈ મશીનરીએ પાડી દીધો હતો, તો આ અમે આગળ પણ હિન્દુ સમાજની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ।